હવે જનરલી લોકોને અત્યારે એવું છે કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં આફ્ટર કોવિડ સ્પેશિયલી જમીનના ભાવ બહુ વધી ગયા છે. જમીન તો હવે પોસાય એવી રહી નથી. જ્યારે આવી લોકો વાત કરે છે ત્યારે શું બાવળા બગોદરામાં હજી પણ જમીન કે નાનકડો પ્લોટ લઈને કોઈને વીકેન્ડ હોમ કે કંઈક પોતાનું સરસ મજાનું મનગમતું ડેવલપ કરવું હોય તો શક્ય છે? તમને શું લાગે છે? 100% શક્ય છે. અમારી કૃપાલ ફ્રીડમ સિટી સ્કીમની અંદર પણ શક્ય છે અને બીજી ઘણી બધી સ્કીમોમાં પણ શક્ય છે. ઘણા બધા પાસા છે રોકાણ કરતા પહેલા રોકાણકારે જોવા પડે. પાસ્ટમાં ઘણા બધી સ્કીમોની અંદર ઘણા બધા અમદાવાદની આજુબાજુના સરાઉન્ડિંગ લેન્ડ્સ ડેવલપ થયા, જેમ કે નલ સરોવર એરિયા છે, સાણંદ વિસ્તાર છે, ચાંગોદર છે, બાવળા છે, બગોદરા છે, એવા ઘણા બધા આપણા ધોળકા છે. આવા બધા વિસ્તારમાં શું કામ ડેવલપમેન્ટ થયું? કારણ કે આજુબાજુની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવી. ટાટા નેનોથી લઈ બહુચરાજીમાં આપણે મારુતિ સુઝુકીના પ્લાન્ટથી લઈ આજે ફાર્માસ્યુટિકલ કંપનીઝે બાવળા ને બધાનું પોતાનું ગઢ બનાવી દીધું છે. ઇન્ડિયાનું નંબર 1 ઇન્ડસ્ટ્રીયલ ને ફાર્માસ્યુટિકલ સેક્ટર બધું ત્યાં છે. તો એ બધી વસ્તુ પ્લસ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ત્યાં જઈ રહ્યો છે. બગોદરાની વાત કરીએ તો થોડા આગળ જાઓ તો લોથલ સિટી, આજે તમે એમ જોશો ને તો આમ હું તમને કહું ને સાહેબ, નવું સ્કાય સ્ક્રેપર્સ બનાવવા સહેલા થઈ ગયા છે, પણ તમે મને એમ કહો ને કે ભાઈ થોડીક ઝૂલવાણી ડિઝાઇન વાળું બિલ્ડિંગ બનાવો કે જ્યાં લોકોને આપણે એમ કે આપણે દેશી ગામડાનો બંગલો બનાવો, નોસ્ટેલ્જિક ફીલિંગ હોય બધી અંદર, એ બહુ અઘરું થઈ ગયું છે. રાઈટ, જેટલું સિમ્પલ બનાવવું છે એટલું અઘરું થઈ જાય છે. તમારે વેરિયસ આમ આર્ટિસ્ટિક ફીચર્સ બનાવો તો કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. પણ ડિમાન્ડ અત્યારે લોકોની જરૂરિયાત એ છે. આજે લોકોને કેવું છે કે આટલું બધું અમદાવાદની અંદર ખૂબ પૈસો છે, લોકો બહુ કમાય છે, લોકો ખૂબ મહેનત પણ કરે છે, પણ તમને એવું નથી લાગતું કે હર્ષિલભાઈ કે એટલી બધી મહેનત કર્યા પછી આપણને હક છે કે આપણે શાંતિથી રિલેક્સ થઈએ? બરોબર છે. કારણ કે આજે બધા અમદાવાદમાં બી લાઈફસ્ટાઈલ મુંબઈ કે દુબઈ જેવી થઈ ગઈ છે, બહુ ફાસ્ટ, બહુ હેક્ટિક. તો ઇન ધીસ હેક્ટિક લાઈફસ્ટાઈલ વી વુડ લવ ટુ હેવ અ પીસફુલ લાઈફસ્ટાઈલ.